તો વાવથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વાવના મતદાનના છેલ્લા આંકડાઓ છે તે સામે આવી ગયા છે। આંકડાઓ પ્રમાણે 3,20,000નું મતદાન હતું, જેમાંથી 2,234 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કર્યો છે। સૌથી વધુ મતદાન પુરુષો 1,20,601 પુરુષોએ મતદાન કર્યું છે। તો તેની સાથે જ મહિલાઓની વાત કરવામાં આવે તો 98,633 મહિલાઓએ ઉપયોગ છે તે કર્યો છે। આ જે આંકડાઓ છે તે જોઈ શકાય છે, અલગ અલગ ગામના આંકડાઓ છે તે અત્યારે આપણી સામે આવી ગયા છે। વાવની પેટા ચૂંટણી સૌથી વધુ ઠાકોર અને ચૌધરી ગામોમાં મતદાન છે તે થયું છે તેવા સમાચાર અને આંકડાઓ છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના। આપણી સાથે વાવથી જ વરિષ્ઠ પત્રકાર બનાસકાંઠાથી રમેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। રમેશભાઈ, શું કહેશો? આ આંકડાઓ સામે આવી રહ્યા છે। 3,20,000ના મતદાનમાંથી લગભગ 2,19,234 લોકોએ મતદાન કર્યું। રમેશભાઈ, સોરી, વાત સાચી છે આપની, પરંતુ આપ એક પણ બીજો સર્વે કરજો કે જ્યાં મતલબ 3 તાલુકા ક્યાં પડે છે। એ તાલુકામાં ભાભર તાલુકાના અંદર સૌથી વધુ મત બેંક એટલે કે સૌથી વધુ વોટ એ ઠાકોર સમાજના હતા અને ત્યાં જ્ઞાનીબેનનો પણ ગઢ હતો, એટલે ઠાકોર સમાજના સૌથી વધુ વોટ ત્યાં ભાભરમાં હતા। પરંતુ સૌથી ઓછું મતદાન એ તાલુકાનું એટલે કે 64% જ ત્યાં થયું છે અને સૌથી વધુ મતદાન જ્યાં કોંગ્રેસની લીડ હતી એટલે વાવના અંદર 80% અને 76% જેવું સુઈગામમાં થયું છે। આંકડાઓની માહિતી ત્રણેય તાલુકાની અલગ અલગ છે। વાવ અને સુઈગામ આ બંનેમાં લડાઈ હતી અપક્ષની અને કોંગ્રેસની, અને ભાભરના અંદર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે સ્વરૂપજી અને જ્ઞાનીબેન બંને વચ્ચેની ફાઇટ હતી। પરંતુ એકંદરે એવું જ લાગે છે અત્યારે કે ઠાકોર સમાજના વોટ ત્યાં ઓછા થયા છે। આ વોટિંગ પેટર્ન જોતા કોનું પલડું ભારે રમેશ હવે? કારણ કે વોટિંગ પેટર્ન તમે કીધું થોડી બદલાઈ છે। ભાભરમાં જે પ્રમાણે મત થવાનું હતું, મતદાન થવાનું હતું તે ન થયું, તો વોટિંગ પેટર્નનો ઈશારો કઈ દિશામાં? વોટિંગ પેટર્નના ઈશારોમાં હમણાં હું કાલે જ આખા આંકડાઓ મેળવી અને એનો સર્વે પણ આપણે આપણી રીતે કરતા હોઈએ છીએ। અત્યારે જે મને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કે સંપૂર્ણ ત્રણેય વિસ્તારોનું વોટિંગ પેટર્નમાં ભાજપના વોટ થોડાક કપાતા હોય એવું જ લાગે છે। કારણ આ સ્પષ્ટ છે કે ક્યાંક માન લો કે જેના ઉપર તમારી પકડ હતી, જેના ઉપર ગઢ હતો, ઠાકોર સમાજના સૌથી વધુ વોટ, કારણ કે ભાજપને લેવાના પણ એમના હતા ને જયારે સ્વરૂપજી આ નામે કોમવાદ ઉપર, તો એ વોટ ઓછા થતા એમનું વોટિંગ ઓછું થયું છે। એટલે ક્યાંક સરવાળે મારા દ્રષ્ટિકોણ મુજબ 70 થી માંડી અને 75,000 વોટ એ ભાજપને મળવા જોઈએ। 90,000 આસપાસનો આંકડો ક્યાંક કોંગ્રેસ પાસ કરશે અને 40 થી 50-60ના વચમાં અપક્ષ રહે એવું મારું અનુમાન છે। ચૌધરીના ગામડાઓની શું સ્થિતિ છે રમેશ? ગઈકાલે સાંજે આપણે વાત કરી, સવારે તમે લીધું ચૌધરી સમુદાયના ગામડાઓમાં મતદાન કેવું થયું? ચૌધરી સમુદાયમાં આમ ત્રણેય જિલ્લા તાલુકામાં આપણે જોતા હોઈએ ને ત્યાં આ માવજીભાઈનું ઇફેક્ટ વાવમાં નથી ચાલતી, આ વાત શ્યોર છે। ભાભરના ચૌધરી ટોટલી એટલે ઠીક છે, ક્યાંક 2-5 હજાર તો કે 500, હું તો એમ કહું છું કે કદાચ 10,000 થી ઓછા વોટ એ ભાજપને મળે એ બાબત ચોક્કસ, પરંતુ જ્યાં સુઈગામમાં એમની પકડ રહી છે, ભાભરમાં પણ પકડ રહી છે, ફક્ત વાવમાં એવું લાગી રહ્યું છે, અંદરના આંકડાઓની માહિતી એવી મળી રહી છે કે ક્યાંક ભાજપને પ્લસ કરાવે થોડાક વોટ, પરંતુ સરેરાશ જો ચૌધરી સમાજના 40,000 થી ઉપર વોટ થયા હોય તો ભાજપ કોઈ પણ સંજોગોમાં 8 થી 10,000 થી ઉપર આંકડો ના જાય। રમેશ, ઠાકોર સમુદાયના જે વોટ પડ્યા, માનો ગઈકાલે આપણે હિસાબ કરીએ તો 50-60,000 વોટ પડ્યા છે, તો કેટલા ટકા વોટ એમાંથી ભાજપ લઈ જશે? કેટલા ટકા વોટ જ્ઞાનીબેન કોંગ્રેસની સાથે રહેશે? જ્ઞાનીબેન કોંગ્રેસના સાથે હું વારે ઘડીએ કહું છું કે જ્ઞાનીબેન પોતે ચાલુ એમપી છે, પોતાની પકડ ક્યારેય ઢીલી ના કરવા દે, આ રાજનીતિનો નિયમ છે। આવતા કોઈ બાળકને બાળી અને જે ધાવતું હોય ને એને કોઈ પાટું મારવા તૈયાર ના થાય। ચાલુ એમપી પોતે ત્યાંના ધારાસભ્ય રહેલા છે, એટલે કોઈ પણ ઠાકોર ફેક્ટર ચાલે તો પણ જ્ઞાનીબેન 30% થી નીચે ક્યારેય ઠાકોર સમાજના વોટ ના લઈ જાય ને ના લઈ જાય। એમને 30-35% સમાજ ઉપર પકડ રહે જ, એટલે બીજા વોટ એમને અપક્ષને નથી મળતા, બીજા વોટ સંપૂર્ણ ભાજપને મળે છે। પરંતુ જેટલું વોટિંગ થયું છે એટલે કે 80,000 હતું એમાં 10 છે જ નહીં, 70 હતું એના હવે આપ ગણી લો કે જો ભાભર જિલ્લાના અંદર 60% જ, આપણે તો ખાલી 70ની ચર્ચા કરતા હતા, પરંતુ અત્યારે 64% થયું છે, એટલે આપણી ગણતરી પ્રમાણે પણ 6% વોટિંગ એમનું ઓછું થયું છે।
એટલે એના અંદરથી કાલે જે 56 નો આંકડો હતો એ હું વળગી રહેવા માટે મારી મતે સંમત થઈશ કે મેક્સિમમ 70% વોટ ભાજપ લઈ જાય અને 30% વોટ ગેનીબેનના અંડરમાં રહે. બિલકુલ આભાર રમેશ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે વોટિંગ પેટર્ન છે તે વોટિંગ પેટર્ન પડી છે અને હાલ ઠાકોર અને ચૌધરી ગામડામાં વધુ મતદાન, પરંતુ જે રીતે ત્યાંથી વરિષ્ઠ પત્રકારો જણાવી રહ્યા છે તે પ્રમાણે જે બાબર હતું તે બાબરના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાંથી ઠાકોર સમાજના ગામડાઓમાંથી ઓછું મતદાન થયું છે. તે સીધો જ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે. તે વધુ એક વરિષ્ઠ પત્રકાર રાજ ગજ્જર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજ, શું કહેશો? વોટિંગ પેટર્નના આંકડાઓ આવી ગયા છે, ઠાકોર ચૌધરી ગામડાઓની શું સ્થિતિ? ચોક્કસથી ઠાકોર અને ચૌધરીની વાત કરવામાં આવે તો ત્યાં આજે વિધાનસભા છે એ ઠાકોર સમાજના પ્રભુત્વવાળી વિધાનસભા છે, તો સામે ચૌધરી સમાજના પણ 50,000 થી વધુ મતો છે. પરંતુ ચૌધરી સમાજની વાત કરવામાં આવે તો ચૌધરી સમાજમાંથી જે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ હતા તેઓ લગભગ ભાજપના જે કમિટમેન્ટ વોટ છે એ લઈ જવાના છે. એટલે ચોક્કસથી અહીંયા ઠાકોરની જે મેજોરિટી છે એ મહત્વની ભૂમિકામાં આવી ગઈ છે. એટલે કહી શકાય કે જે ભાજપે ઠાકોર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો અને હવે જ્યારે સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારની પડખે ગેનીબેન ઠાકોર છે, જેઓ સાંસદ છે બનાસકાંઠાના, અને ઠાકોર સમાજમાં નહીં પણ બનાસકાંઠામાં પણ એમની એક પકડ છે. એટલે કહી શકાય કે ઠાકોર સમાજમાં 50% ભાગલા પડી જવાની આ ચોક્કસથી વાત છે. ઓછું મતદાન કોંગ્રેસ માટે નુકસાનકારક માનવામાં આવે, કારણ કે બાબરમાં ઓછું મતદાન થયું હોય રાજ, તો સીધું જ આ ગેનીબેન અને ગુલાબસિંહને નુકસાની નહીં? ઓછું મતદાન થયું હોય તો ચોક્કસથી મારું એવું પોતાનું એનાલિસિસ એવું છે, હું ગ્રાઉન્ડ ઉપર રહ્યો છું એટલે મને ત્યાં સુધી એટલી ખબર છે કે ઓછું મતદાન થયું છે તો ભાજપને ચોક્કસ ઝટકો લાગી શકે છે. ઓછું જે મતદાન થયું છે એ ભાજપના કહી શકાય કે ભાજપ માટે નુકસાન છે, કોંગ્રેસ માટે નથી. વધુ મતદાન થયું હોત તો ભાજપ માટે મોટું બેનિફિટ હતું, પરંતુ અહીં જ્યારે બાબર વિસ્તારમાં ખૂબ જ ઓછું મતદાન થયું છે તો એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે છે. દલિત સમાજના ગામડાઓમાં સ્થિતિ શું રાજ? દલિત સમાજના મતો કહી શકાય કે અહીંયા 42,000 જેટલા મતો છે, પરંતુ આકલન કરી શકો તો 35,000 જેટલું મતદાન થયું હોય તો અપક્ષ એક ઉમેદવાર હતા દલિત સમાજમાંથી, તો 2,000 થી વધારે વોટ એ લઈ ગયા હોય અને ક્યાંક ને ક્યાંક દલિત સમાજમાંથી થોડા ઘણા વોટ જે છે એ માવજીભાઈ તરફ પણ ખેંચાયા હોય, તો દલિત સમાજના બાકીના જે મતદારો છે એ મને લાગે છે કે ચોક્કસથી કોંગ્રેસની પડખે હશે. તો ત્યાં અહીંયા કોંગ્રેસ એવું લાગે છે કે બાજી મારી જાય એવું લાગે છે. ઠાકરસિંહ રબારી નું સ્ટેન્ડ છેલ્લે સુધી કોંગ્રેસ સાથે હતું. ઠાકરસિંહના કારણે કોંગ્રેસને નુકસાન થશે કે નહીં થાય? ઠાકરસિંહ રબારીની વાત કરું તો 18,000 જેટલા જે રબારી સમાજના મતો છે, 25,000 જેટલા જે રબારી સમાજના મતો છે, તો રબારી સમાજના 2 સંમેલન થયા અહીંયા. તો ભાજપ દ્વારા પણ સંમેલન થયું અને કોંગ્રેસ દ્વારા પણ સંમેલન થયું. જ્યારે કોંગ્રેસનું સંમેલન હતું ત્યાં મોટા પ્રમાણમાં રબારી સમાજ ઉમટ્યો હતો. એવી જ પ્રકારે વાવ વિસ્તારમાં જ્યારે ભાજપે સંમેલન યોજ્યું, જ્યાં શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત હતા, ત્યાં પણ રબારી સમાજ એટલું જ મોટી સંખ્યામાં ઉમટ્યો હતો. પરંતુ અહીંયા ચોક્કસથી જે ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે કે રબારી સમાજ લગભગ ભાજપ તરફી મતદાન થયું છે. અચ્છા, તો રબારી સમાજનું વધુ મતદાન ભાજપ તરફી, તો પછી કોંગ્રેસ માટે માઠા સમાચાર કહી શકાય, કારણ કે મને નથી લાગતું 5-7 હજારથી વધુ હારજીત થાય. તો રબારી સમાજ એક ધારા મત પડ્યા હોય રાજ, તો શું સ્થિતિ થાય? રબારી સમાજના મત પડ્યા હોય ભાજપમાં તો પણ સ્થિતિ ભાજપની કપોળી દેખાઈ રહી છે, કારણ કે જે મહત્વ 2 જિલ્લા પંચાયત ઉપર ભાજપ જીતી શકતું હતું, જે એક સણવા જિલ્લા પંચાયત છે તો ત્યાં પણ બીજેપી માઇનસમાં છે, અને બીજી જિલ્લા પંચાયત છે મીઠા, જેમાં 26 જેટલા ગામડાઓ આવે છે. અને ત્યાં ત્યારે ઠાકરસિંહ નારાજ નતા, ત્યારબાદ રાજ ઠાકરસિંહ નારાજ થયા તો ફેક્ટર બદલાયું ને? બિલકુલ. અહીંયા મને એવું લાગે છે કે રબારી સમાજમાં જે ભાજપ દ્વારા જે સંમેલન રાખવામાં આવ્યું હતું ત્યાં ગોવાભાઈનું ફેક્ટર કામ કરી ગયું હોય ભાજપ, કારણ કે કોંગ્રેસમાંથી વર્ષો સુધી 2 થી 3 ટર્મ સુધી 7 વિધાનસભા લડ્યા છે કોંગ્રેસમાંથી, અને ત્યારબાદ ભાજપમાં જોડાયા બાદ ગોવાભાઈ જ્યારે માર્કેટ યાર્ડના ચેરમેન બન્યા અને આ જે કમાન હતી એ ગોવાભાઈના હાથમાં હતી. એટલે મને લાગે છે કે ગોવાભાઈનું ફેક્ટર અહીંયા રબારી સમાજમાં વાવ વિધાનસભામાં કામ કરી ગયું છે. 98,000 જેટલા મહિલા મતદારોએ મતદાન કર્યું. આ કઈ દિશામાં જોઉં છો? ગેનીબેન મહિલા સાંસદ છે એટલે કે મહિલાના કોર વોટ ભાજપને જાય છે એટલે? ચોક્કસથી આપણે ગઈકાલે પણ આપણી ચેનલ દ્વારા વાત થઈ હતી અને અત્યારે પણ કહું છું કે મહિલાઓ સૌથી વધારે જાગૃત બની હતી એ વિસ્તારમાં. પહેલી સવારે 7 વાગ્યાના સુમારે, આમ તો કહી શકાય કે બનાસકાંઠા એટલે પશુપાલન સાથે સંકળાયેલા છે, મહિલાઓ 10 વાગ્યા સુધી તો ફ્રી થઈ જ ન શકે, પરંતુ તમામ કામો જે છે એ 6 વાગ્યા પહેલા સમેટાઈ અને 7 વાગે સૌથી વધારે મતદાન કર્યું હોય. 12 વાગ્યા પહેલા તો મહિલાઓએ કર્યું છે.
એટલે અહીંયા ચોક્કસથી એ વાત પણ સાબિત થાય છે કે મહિલાઓ એક જાગૃતિ ફેલાવી છે કે મતદાન વહેલાસર કરી દેવું જોઈએ. પછી 12 વાગ્યા પછી ધીમી ગતિ એની જે ટકાવારી હતી તમે પણ જાણ્યું હશે 3 વાગ્યા સુધી બહુ ધીમી હતી અને બપોર પહેલા જે ટકાવારી હતી મતની એ વધારે હતી. કહી શકાય ચોક્કસથી ગેનીબેન તરફેણમાં મહિલાઓએ મતદાન કર્યું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે ને એવી ચર્ચાઓ પણ થઈ રહી છે. રાજ, એક વાત હતી કે માવજીભાઈને ભાજપ સપોર્ટ કરે છે અંદરખાને, આમાં સત્ય કેટલું? ચર્ચાઓ અનેક ચાલે છે અત્યારે. એવી પણ ચર્ચાઓ ચાલે છે કે માવજીભાઈને ઉભા રાખવામાં અપક્ષ નહીં કોંગ્રેસ છે સોરી, તો કોંગ્રેસની પૂરેપૂરી એવી તૈયારી હોય કે જો જીતવું હોય તો અપક્ષ કોઈ પણ એવો ઉમેદવાર મેદાનમાં મૂકવો પડે કે વધુમાં વધુ ભાજપને નુકસાન કરી શકે. તો એમાં માત્ર ને માત્ર માવજીભાઈનું જ નામ ચાલતું હતું કે એ માવજીભાઈ જેવા એક ઉમેદવાર છે અપક્ષમાં કે ભાજપને વધુ નુકસાન કરી શકે. કારણ કે ભાજપના જે કમિટમેન્ટ વોટ જે હતા એ તમામ મત બેંક છે એ માવજીભાઈએ ચોક્કસથી તોડી છે. એટલે જ અહીંયા ભાજપ નુકસાનમાં છે. નહીં તો લોકસભામાં જે ભાજપ અહીંથી ગ્રાઉન્ડ ઉપરથી પ્લસ ગયું હતું એવી જ રીતે અહીંયા ચોક્કસથી દેખાઈ રહ્યું હતું કે ભાજપ એક તરફી જીતે છે, પરંતુ માવજીભાઈએ ભાજપનો તમામ ખેલ બગાડી દીધો છે. અત્યારે જે હાલમાં ગ્રાઉન્ડ ઉપર જે રિયાલિટી ચેક કરતા એવું ચોક્કસથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે અહીંયા ગુલાબસિંહ બાજી મારી શકે છે. રાજ, છેલ્લો સવાલ. ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ સામસામે રહ્યો છે. ભાજપે ચૌધરીની ટિકિટ આપી, એક એવો માહોલ હતો કે ઠાકોરને ટિકિટ આપી એવો માહોલ હતો કે ચૌધરી કોંગ્રેસ સાથે રહેશે, અને માવજીભાઈની અપક્ષ દાવેદારીથી આ મતનું નુકસાન કોંગ્રેસને કે ભાજપને? મોટું નુકસાન અહીંયા ચૌધરી સમાજનું જે નુકસાન છે એ ખાસ મહત્વની વાત એ છે કે ખાસ ભાજપને નુકસાન કરી રહ્યું છે. અહીંયા ઠાકોર સમાજનું પણ એટલું જ પ્રભુત્વ છે અને ચૌધરી સમાજનું પણ બનાસકાંઠામાં એટલું જ પ્રભુત્વ છે. પરંતુ વાત મહત્વની એ છે કે ઠાકોર સમાજમાંથી ઉમેદવાર ભાજપે ઉતાર્યો મેદાનમાં, પણ સામે પક્ષે જે જ્ઞાનીબેન હતા જેમને ઠાકોર સમાજે એક તરફી મત આપીને લોકસભામાં મોકલ્યા છે. હવે એ જ જ્ઞાનીબેને ઠાકોર સમાજ પાસે ગુલાબસિંહ રાજપૂત માટે મત માંગ્યા છે. મારું માનવું એવું છે કે અહીંયા મજબૂત જ્ઞાનીબેન છે એટલે જ્ઞાનીબેનનું ફેક્ટર કામ કરી ગયું હોય કોંગ્રેસ માટે. બિલકુલ રાજ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે પ્રમાણે સ્થિતિ છે બનાસકાંઠા વાવ અને વાવથી આંકડાઓ છે તે સામે આવી ગયા છે. વરિષ્ઠ પત્રકારોના મતે કોંગ્રેસ આ સીટ પર મજબૂત દેખાઈ રહ્યું છે. વાવના આંકડાઓ એક બાદ એક ગામડાઓના સમગ્ર આંકડાઓ છે તમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છે, પરંતુ હાલ આંકડાઓ જોતા કઈ દિશામાં મતદાન, કઈ દિશામાં ત્યાંનું પોલિટિક્સ જઈ રહ્યું છે તે ખબર નથી પડતી. પરંતુ ત્રિપાખીયો જંગ છે, અનપ્રિડિક્ટેબલ છે. તમે બિલકુલ પ્રિડિક્ટ ના કરી શકો કે કોણ જીતે છે કોણ હારે છે, કારણ કે એ જ બનાસકાંઠા, એ જ પાલનપુર ત્યાંથી હતું કે જ્યાંથી માવજી દેસાઈ અપક્ષ જીત્યા હતા અને હવે માવજી ચૌધરી છે કે તેઓ અપક્ષ દાવેદાર હતા. દિલુ ચૌધરી સતત જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી આપણી સાથે જોડાયેલા છે. દિલુ, શું કહેશો? આંકડાઓ સામે આવી ગયા છે. થોડી વાર પહેલા જ રમેશ ચૌધરી પટેલ સાથે વાત થઈ કે ભાભરમાં ઓછું મતદાન, આ કોની તરફ ઇશારો કરી રહ્યો છે? દિલુ, ભાભરમાં ઓછું મતદાન છે ઠાકોર સમુદાયનું, આ કોને નુકસાન? ભાભર ની અંદર ને અને ઠાકોર સમાજનું જે ઓછું મતદાન છે એ ક્યાંક ને ક્યાંક નુકસાન ભાજપને કરી રહ્યું છે અને ભાજપની અંદર એ થયું છે અને ઠાકોર સમાજનું મતદાન એ કોંગ્રેસની અંદર એ થયું છે. અત્યારે હું ઠાકોર સમાજના ગામડાઓમાં ફરી રહ્યો છું, ઘણા બધા ગામડાઓમાં ફર્યા. ઘણા બધા ગામડાઓની અંદર જ્ઞાનીબેન તરફી 40%, 50% એટલું મતદાન ઠાકોર સમાજનું, એકલા ઠાકોર સમાજની વાત કરી રહ્યો છું, થયું છે. તો પછી ઠાકોર સમાજનામાં એવું હતું 70-30 કે 60-40 રહેશે તો જ્ઞાનીબેન 50-50 ના ભાગ પડાવવામાં સફળ રહ્યા? દિલુ, હા, હાલ તો એવું ના કહી શકાય, કારણ કે અમુક ઠાકોર સમાજના ગામડાઓ છે જેમાં ભાજપનું પણ 80% મતદાન થયું છે, જ્ઞાનીબેન તરફી 20% થયું. પણ અમુક ગામડાઓ એવા છે જેમાંથી જ્ઞાનીબેન 50%, 60%, 40% એ પ્રમાણે મત લઈ ગયા છે ને એવા ઘણા બધા ગામોની મેં મુલાકાત લઈ ચૂકી છે. હજી પણ વિસ્તારની અંદર હું ફરી રહ્યો છું, એટલે મતલબ આજ સાંજ સુધી અંદાજ આવી જશે કે ઠાકોર સમાજનું પણ, ઠાકોર સમાજની જે ધારણા હતી 20-25% જે મતદાન જ્ઞાનીબેન લઈ જાય છે એના કરતા વધારે મતદાન જ્ઞાનીબેન લઈ જાય. પેટર્ન જોતા શું લાગે છે? ઠાકોરો જ્ઞાનીબેન સાથે રહેશે કે અલ્પેશ ઠાકોર સાથે? જ્ઞાનીબેન સાથે. કારણ શું દિલુ? કારણ એ જ કે જ્ઞાનીબેન અહીંના સ્થાનીય છે, લોકો જોડે ઘરોબો હતો અને એટલા માટે કરીને ઠાકોરો જ્ઞાનીબેન સાથે રહ્યા. એટલે જો ભાજપ ઠાકોર સમાજમાંથી તો ભાજપને લીડ જ નીકળશે, પરંતુ ઠાકોર સમાજનો ઉમેદવાર હતો એમ છતાં પણ 40% મતદાન જો જ્ઞાનીબેન સાથે રહે તો એ જ્ઞાનીબેનની બહુ મોટી જીત કહેવાય. બિલકુલ, આભાર દિલુ અમારી સાથે જોડાવા બદલ.